આપણા પૂર્વજોએ કેટલી મહેનત કરી. આખા ઘરનું કામ કરતા, ખેતરમાં જે ઢોરાનું કામ કરતા, ખેતી કરતા, તોય મહેમાન આવે તો મહેમાનને ખૂબ સારી રીતે સાચવતા. તો અમારે તો ક્યાં ખેતી કરવાની છે, ક્યાં ઢોરા સાચવવાના છે? તો આટલું કરવામાં મને શું કષ્ટ પડે? મને આ વાત બહુ ગમી. મેં અમારા મુકેશભાઈ જોડે આ વાત કરી હતી કે ખરેખર મહેમાન આપણા માટે દેવ ગણાય. એટલે આપણે ત્યાં કીધું અતિથિ દેવો ભવ. નહીં તો આપણે ત્યાં એક કોઈ લેખક કવિની કોઈ વાત છે કે એક ગામમાં મહેમાન આવ્યા અને પેલો ભાઈ છે ને, મહેમાન આવે ને એને ઘરે લઈ જવામાં પાછો રાજી. આમાં કોઈ ભાઈ બહેનનો પક્ષ નથી. ઘણીવાર બહેનો પણ લઈને આવતા હોય મહેમાન. તો એ ભાઈને શોખ મહેમાન લઈ આવવાનો. તો બે મહેમાનને લઈ આવ્યો, ચલો ઘરે રોટલા પાણી કરવા. મહેમાન આવ્યા. હવે ઘરમાં તો પેલી બહેન કે ઘરમાં ઘી તો છે નહીં, લઈ આવો ઘી. તો પેલો કે લાવ લેતો આવું ઘી. મહેમાન બેઠા ને પેલો ઘી લેવા ગયો અને પેલી ઘરમાં જઈને જોર જોરથી રોવા લાગ્યો. જોર જોરથી રડવા લાગી. પેલા મહેમાનો થયું કે આ કંઈક દુખી લાગે ભાઈ, આને કંઈક તકલીફ લાગે, કેમ રડે છે? પાછું પૂછવું કેવી રીતના? એમ બહુ પરિચય નથી અને પેલી જોર જોરથી રડે. પણ એક ભાઈ હોશિયાર હતો, અમારા કનુભાઈ જેવો. એને બારીમાંથી નાનું બખોલું હતું, એમાંથી પૂછ્યું, બેન તને કઈ તકલીફ છે, રડે છે કેમ? પાછી પેલી પોકે પોકે રડે. હું બેન બતાવ તો ખરા કેમ રડે છે? પેલી કે હું તમારા માટે રડું છું. અમારા માટે? મને તમારી પર દયા આવે છે. અમારી પર દયા? તો કે હા, મારા ઘરવાળા એટલા ખતરનાક છે કે રોજ અઠવાડિયામાં 2-4 મહેમાનને લઈ આવે. અને પેલું ખૂણામાં હાંબેલું પડ્યું ને એ લઈને જે મહેમાન આવે અને એને દરવાજો બંધ કરી અને આ હાંબેલે મહેમાન ગભરાયા. ભાઈ હવે આપણે અહીં રોટલા ખાવા રહેવાય, પધારો. મહેમાન ભાગ્યા. એક મહેમાન તો ચંપલ લેવાય ના ઉભા રહ્યા. પેલો ઘી લઈને આવ્યો, પૂછ્યું દેવી મહેમાન ક્યાં ગયા? કે મહેમાન ગયા. કેમ? ઈચ્છા થઈ કે આપી દઉં, પણ મારા પિયરની યાદગીરી એટલે મારો જીવ બહુ ચાલ્યો નહીં અને મહેમાન જતા રહ્યા. તમારી ઈચ્છા હોય તો તમે કહો તો આપવું હોય તો આપી દઉં. અરે દેવી, એક હાંબેલા માટે તે ના પાડી. અને પેલો પુરુષ પાછો હાંબેલું લઈને મહેમાનને કે ઉભા રહો, હાંબેલું લેતા જાઓ. પેલા મહેમાનને પાક્કું થઈ ગયું કે આ બેન ખોટું નથી બોલતી. પેલો કે અમારે હાંબેલું લેવું નથી ને અમારે રોટલા ખાવા નથી. ભાગ્યા. મહેમાન આપણા માટે દેવ છે. અતિથિ દેવો ભવ કહ્યું હતું. હે જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો નીધો આપજે. એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો
મારો